માહિતી પ્રમાણે ભાઈની દુકાન આશરે 70 વર્ષ જૂની છે. ને આપણે શું શું વસ્તુ રાખીએ? આપણે મગની દાળની મિની કચોરી રાખીએ છીએ, બરોબર. અને ઉતારના સમોસા રાખીએ, ચાઇનીઝ Okay. સમોસા, બ્રેડ પકોડા. તો આમ જોવા જઈએ તો 10 પૈસાની 6 કચોરી વેચેલી હતી મારા દાદાજી. બરોબર. અને ત્યાં સુધી અમને અમારા ફાધરે કીધું છે, ત્યાં સુધી અમને નોલેજ છે એમ. આ ચોરસ સમોસા તમે લગભગ ક્યાંય નહીં જોયા હોય. આ શેની ચટણી? આંબોડિયા કચોરી ચટણી આવે. બરોબર. આપણે આંબલીનો ઉપયોગ નહીં કરતા, આપણે આંબોડી. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. અને આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ શહેરની અંદર. અમદાવાદ શહેરનું ફેમસ એવું સ્થળ એટલે કે માણેક ચોક. માણેક ચોકની અંદર ગાચીની પોળની એક્ઝેક્ટ સામે બજરંગ કચોરીવાળા, ત્યાં આપણે ટેસ્ટ કરવા માટે આવેલા છીએ. માહિતી પ્રમાણે ભાઈની દુકાન આશરે 70 વર્ષ જૂની છે. તેમના દાદાએ સ્ટાર્ટ કરેલું છે અને મસ્ત મજાની કચોરી રાખે છે. શું શું વસ્તુ રાખે છે ભાઈ પાસેથી બધી માહિતી મેળવવાની છે. તમને પણ બતાવીએ કઈ રીતની વસ્તુ હોય છે, શું ભાવ હોય છે. વિડીયોને બહુ લાંબો નહીં કરીએ, શોર્ટમાં રાખશું અને કચોરી ટેસ્ટ કરીએ, ભાઈ પાસેથી થોડીક માહિતી લઈએ. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? શું નામ તમારું? દર્પણ નાગર. દર્પણભાઈ, આપણે જે આ કચોરીની દુકાન છે કેટલા વર્ષથી છે? આ 1952 થી સ્ટાર્ટ કરેલું મારા દાદાએ. ઓકે, તમારા દાદાએ સ્ટાર્ટ કરેલું છે. અને આપણે શું શું વસ્તુ રાખીએ? આપણે મગની દાળની મિની કચોરી રાખીએ છીએ, બરોબર. અને ઉતારના સમોસા રાખીએ, ચાઇનીઝ Okay. સમોસા, બ્રેડ પકોડા. જોઈ શકો છો અહીંયા જે બધી વસ્તુ છે. ને ભાઈ, આપણે તમારા દાદાએ સ્ટાર્ટ કરેલું, થોડી માહિતી આપી શકશો? દાદાએ ચાલુ કર્યું ત્યારે કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કરેલું હતું? આમ તો જોવા જઈએ તો 10 પૈસાની 6 કચોરી વેચેલી હતી મારા દાદાજી. બરોબર. ત્યાં અને સુધી અમને અમારા ફાધરે કીધું છે, ત્યાં સુધી અમને નોલેજ છે એમ. ઓકે. અને આપણો ટાઈમિંગ શું હોય છે અહીંનો? સવારે 11:30 થી 8:30. અને અહીંનો પરફેક્ટ એડ્રેસ શું કહેવાય? પરફેક્ટ એટલે MG હવેલી રોડ, ગાંચીની પોળની સામે બજાર હતો. બરોબર. એક ડીશ કચોરી બનાવો. અને આ શું છે? ચોરસ છે ઈ સમોસા? ચાઇનીઝ સમોસા. ઈ બનાવો એક ડીશ. અચ્છા, લીલવા કચોરી કઈ અલગ આવે? આ શેની ચટણી? આંબોડિયા કચોરી ચટણી આવે. બરોબર. આપણે આંબલીનો ઉપયોગ નહીં કરતા, આપણે આંબોડિયા ફ્લેવર રાખીએ. બરોબર. બાજુમાં જે ગ્રીન ચટણી એ કોથમીર મરચાંની હોય. થયું છે. આપણે લઈ લીધી છે અહીંની કચોરી અને ટેસ્ટ મારીએ. ગરમા ગરમ તળીને આપે છે ભાઈ. આની અંદર 2 જાતની ચટણી એડ કરવામાં આવે છે, એક ખાટી મીઠી ચટણી અને એક ગ્રીન ચટણી. અને આની સિવાય લીલવા કચોરી પણ હોય છે, તે સિઝનેબલ હોય છે, 2 મહિના પૂરતી આવે છે. અને હવે આપણે અહીંના ટેસ્ટ કરીએ ચાઇનીઝ સમોસા. તમે જોઈ શકો છો આ રીતના ચોરસ સમોસા તમે લગભગ ક્યાંય નહીં જોયા હોય. તમને અંદરનું સ્ટફિંગ બતાવું. આ રીતના ચાઇનીઝ સમોસા પહેલી વાર ખાઉં છું ને કાંઈક યુનિક જ લાગ્યું.
બટેટાના સ્ટફિંગ સાથે આની અંદર નૂડલ્સ પણ એડ કરવામાં આવે છે. નૂડલ્સ અને કોબી એનો બધો સ્ટફિંગ કરેલું છે. અને ખાસ કરીને આ કચોરી અહીંની એ ટેસ્ટ કરવા જેવી છે. ચાલો અમદાવાદ શહેરની અંદર આવો તો અહીંની વિઝિટ કરવા જેવી છે. ક્યારે પણ આવો અહીંની કચોરી ટેસ્ટ મારવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અહીંથી વિરામ આપીએ. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. ફોટો પાડો.